પાછી તારા મિત્રો પાયલેગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો. કૃષિ માહિતી મેળવવા માટે આપણી જે યુટ્યુબ ચેનલ છે મિત્રો એને સબસ્ક્રાઇબ કરો અને જે બાજુમાં બેલ છે એને દબાવો એટલે જ્યારે પણ વિડીયો મૂકી હતી સર્વપ્રથમ વિડીયો મિત્રો તમારા મોબાઈલમાં તમને મળી રહે. આજની જે કૃષિ માહિતીની વાત કરીએ આપણે અગાઉ પણ આપણે મગફળી બિયારણ માટે આપણે વાત કરી હતી મિત્રો. તો ઘણા ખેડૂત મિત્રોના મેસેજ આવતા ફોન આવતા કે ભાઈ કઈ કઈ વેરાયટી અત્યારે હાજરમાં આવી ગઈ છે અને બધી વેરાયટી વિશે થોડુંક માર્ગદર્શન થોડુંક અમને આપો તો અમને વધારે ખ્યાલ આવે મિત્રો. તો આજની માહિતી આપણે રહેશે મગફળી માટે. મગફળીમાં આપણે અગાઉ વાત કરી હતી કે સૌથી સારામાં સારું બિયારણ મગફળીના બિયારણમાં સૌથી સારામાં સારી કંપની અને ટૂંક સમયમાં સૌથી વધારે ઉત્પાદન આપતી જે જાત છે અને જે સૌથી લેટેસ્ટમાં લેટેસ્ટ વેરાયટી અને બિયારણમાં નંબર 1 કંપની જે ગણાતી હોય ટૂંક સમયમાં સારામાં સારું નામ કંપની કમાયું હોય અને ખૂબ જ સારામાં સારું ટેકનોલોજી વાળું બિયારણ કંપની આપતી હોય તો એકમાત્ર એવી છે એરિનો કંપની. તો મિત્રો આજે જે એરિનો કંપનીના જે ટોટલ બિયારણ આપણી દુકાન ઉપર અત્યારે હાજરમાં આવી ગયેલા છે મિત્રો, બધી જ વેરાયટી આવી ગયેલી છે. ટોટલ વેરાયટી હાજર સ્ટોકમાં તમને મિત્રો મળશે. તો આજે તમને એક એક વેરાયટીની તમને માહિતી મિત્રો તમને આપી દઉં. જે આપણે એરિનો 39 નંબર આવે જે 39 નંબર આવે જે ઓળાની જાત છે, વેલી પાકતી જાત ઓળા માટે કરવી હોય મિત્રો તો તમે 39 નંબર પણ વેરાયટીનું વાવેતર કરી શકો. 39 નંબર તમારે પકાવવા માટે કરવું હોય તો સૌથી વધારે ઉત્પાદન આપતી જાત હોય તો એરિનો 39 નંબર આવે. સૌથી વધારે ઉત્પાદન આપતી જાત છે મિત્રો. તો એરિનો 39 જે આવે એના જે પાકવાના દિવસો છે મિત્રો 100 થી 110 દિવસે પાકતી જાત છે મિત્રો. આ છે મિત્રો એરિનો 39 નંબર વેરાયટી મિત્રો. આ એરિનો 39 જે એરિનો 39 નંબરની વેરાયટી છે આ એરિનો 39 નંબર. તો આ વેરાયટી જેના જે પાકવાના દિવસો 100 થી 110 દિવસે પાકતી જાત છે. આ તમારે ઓળા માટે કરવું હોય તો મિત્રો ઓળા માટે પણ કરી શકો અને સૌથી વધારે ઉત્પાદન આપતી જાત હોય તો એરિનો 39 નંબર વેરાયટી આવે. બીજી વેરાયટીની આપણે વાત કરીએ કે જે 32 નંબર એરિનો કંપનીનું જે 32 નંબર વેરાયટી આવે જે આના પાકવાના દિવસો મિત્રો 130 થી 140 દિવસે પાકતી જાત છે. જે આ સૌથી આપણે ગેરુ અને ટીકા સામે સહનશીલ વેરાયટી હોય તો એની માટે સૌથી સારામાં સારી વેરાયટી કરવી તો એરિનો કંપનીનું 32 નંબર જે વેરાયટી આવે આ 32 નંબરનું વાવેતર કરી શકો મિત્રો. આના જે મેં તમને આગળ વાત કરી આના પાકવાના દિવસો 130 થી 140 દિવસે પાકી જાય છે. જેમાં ગેરુ ટીકા સામે સહનશીલ વેરાયટી હોય તો એકમાત્ર એવી વેરાયટી કે 32 નંબર અને સૌથી વધારે ઉત્પાદન આપતી જાત હોય તો 32 નંબર મિત્રો તમે વાવી શકો. આનું જે વીઘે તમારું જે માપ નાખવાનું છે બિયારણનું દર તો વીઘે તમે જ્યારે વાવેતર કરતા હોય તો 20 થી 25 કિલોની એવરેજ રાખજો મિત્રો, જેથી કરીને આપણે ઉત્પાદન સારું રહે અને આપણે ખાલા પડે નહીં અને ઉગાવો સારો લે અને રિઝલ્ટ સારું મળે. મિત્રો 39 ને આપણે વાત કરવા ભૂલી જાય કે બિયારણનો દર વીઘે કેટલો રાખો તો બિયારણનો દર જે 39 નંબર આવે એ વીઘે તમારે 25 થી 30 કિલો એવરેજ તમારે રાખવો જરૂરી છે. કારણ 16 ગુઠા અંદર વીઘા અંદર દાણો મોટો આવે, આપણે 20 નંબર કરતા દાણો મોટો આવે 39 નો નંબર. એટલે જ્યારે પણ 39 નું તમે વાવેતર કરો તે એનો તમારે વીઘે તમારે એનું માપ જે રાખવાનું છે 16 ગુઠા અંદર વીઘા અંદર 25 થી 30 કિલો એવરેજ માપ રાખવાનું છે મિત્રો. હવે આપણે વાત કરીએ ગિરનાર 4 નંબર કે ઉત્પાદનમાં સૌથી વધારે ઉત્પાદન આપતી જાત હોય તો ગિરનાર 4 નંબર મિત્રો. હા મિત્રો આ ગિરનાર જે 4 નંબર છે આ તમારે 20 નંબરની આરે પાકતી જાત છે મિત્રો. 120 દિવસે પાકતી જાત છે. તો સૌથી વધારે ઉત્પાદન આપતી જાત હોય તો એની માટે ગિરનાર 4 નું પણ તમે મિત્રો વાવેતર કરી શકો. અને ગિરનાર 4 નો જે વીઘે જેનો દર છે 20 થી 25 કિલો એવરેજ તમારે મિત્રો 16 ગુઠા વીઘા અંદર તમારે રાખવું જરૂરી છે મિત્રો. હવે આપણે આવીએ 66 નંબર જે એક્સપોર્ટ ક્વોલિટી જે ગણાય છે એરિનો કંપનીનું 66 નંબર જે બિંદુ 66 નામથી આવે છે મિત્રો. આ જે વેરાયટી આવે છે આના જે પાકવાના દિવસો મિત્રો છે 110 થી 120 દિવસે પાકતી જાત છે મિત્રો. બિંદુ 66 નંબર તમારે અને આ સૌથી એક્સપોર્ટ ક્વોલિટી આવતી બજાર ભાવ સૌથી વધારે બજાર ભાવ આવતા હોય મિત્રો તો એકમાત્ર એવી વેરાયટી છે કે બિંદુ 66 નંબરની. આ બિંદુ 66 પણ વાવેતર કરી શકો મિત્રો. હવે આપણે આવીએ છીએ ગિરનાર 5 નંબર જે ગિરનાર 4 માંથી સુધારેલી વેરાયટી ગિરનાર 5 નંબરની જે વેરાયટી આવી મિત્રો તો આ પણ 120 દિવસે મિત્રો પાકતી જાત છે તમારે. આ ઉત્પાદનમાં સૌથી વધારે ઉત્પાદન આપતી જાત છે. એરિનો કંપનીનું બિયારણ એકમાત્ર એવું છે ગિરનાર 5 નંબર સૌથી વધારે ઉત્પાદન આપતી જાત વેરાયટી છે. તો ગિરનાર 5 નું પણ મિત્રો તમે વાવેતર કરી શકો. આના જે પાકવાના દિવસો મેં તમને અગાઉ વાત કરી કે 120 દિવસે મિત્રો આ પાકી જાય છે. ગિરનાર 4 ને ગિરનાર 5 બંનેના 120 દિવસે મિત્રો પાકી જાય છે. હવે આપણે આવીએ છીએ જીજે 9 નંબર જે આ પણ મિત્રો એક્સપોર્ટ વેરાયટી છે અને આના જે પાકવાના દિવસો છે મિત્રો એ તમારે 100 દિવસથી 110 દિવસથી પાકતી જાય છે મિત્રો. તો ગુજરાત 9 નંબર જે વેરાયટી આવે એનું પણ એરિનો કંપનીનું ગુજરાત 9 નંબરનું વાવેતર કરવાથી આપણે સારું ઉત્પાદન મિત્રો મેળવી શકો છો. હવે વાત આવે જે આપણી જૂની અને જાણીતી જાત જે આપણે કહીએ G20 આ જે G20 અને G22 નંબર મિત્રો. તો G22 અને G20 માં તમારા બંનેના 120 દિવસે મિત્રો પાકતી જાત છે.
4 મહિને નીકળતી જાત છે, વર્ષો જૂની જાત અને સારામાં સારું વધારે ઉત્પાદન આપતી જાત હોય તો 20 નંબર અને 22 નંબરે પણ વાવેતર મિત્રો તમે એરિનો કંપનીનું 20 ને 22 નંબરનું પણ વાવેતર કરી શકો. અને 20 નંબર કરતા ફૂગનું પ્રમાણ ઓછું રહેતું હોય તો 22 નંબરનું વાવેતર પણ કરી શકો કે 20 નંબર કરતા ફૂગનો પ્રશ્ન ઓછો આવશે, ઉભક સુકારો ઓછો આવશે, ગેરુ ટીકા ઓછા આવશે, તો એની માટે તમે 22 નંબરનું પણ મિત્રો વાવેતર કરી શકો. હવે આપણે વાત કરીએ મિત્રો એરિનો કંપનીનું ઓતરા નામની વેરાયટી, જે અગાઉ આપણે વિડીયો મૂક્યા હતા. આપણે વિડીયો એરિનો કંપનીનું જે આપણે ઓતરા નામની જે વેરાયટી આવે મિત્રો, તો એ ઓતરા વેરાયટી જે આવે મિત્રો, આ ઓતરા સૌથી વધારે પાકતી સૌથી વધારે ઉત્પાદન આપતી જાત હોય તો એકમાત્ર એવી જે કંપની એરિનો કંપનીનું ઓતરા. મિત્રો આનું જે વિઘે દર રાખવાનો છે મિત્રો, એ જે તમારે વિઘે તમારે એનું જે માપ રાખવાનું છે, વિઘે તમારે 25 થી 30 કિલો એવરેજ રાખજો. કારણ કે તમારે આનું જે હેમરની જેમ તમે વાવેતર કરશો તમે તો ઉત્પાદન કોઈ તાકાત નથી કે ઓતરા જેવું ઉત્પાદન તમને આપી શકે મિત્રો. આ મગડી ટાઈપની જાત આવે છે, નાના દાણાની વેરાયટી આવે છે, મગડીમાંથી સુધારેલી મગડી કરતા દાણો મોટો આવે છે મિત્રો. આના જે પાકવાના દિવસો છે મિત્રો 105 થી 100 દિવસે 110 દિવસે પાકતી જાત છે મિત્રો. વહેલા વહેલી પાકતી જાત છે, ઉતાવળી જાત છે. ઉત્પાદનમાં આની બાજુમાં મગડીની જે જાત આવે છે આની બાજુમાં કોઈ પણ વેરાયટી બાજુમાં વાવી દેવાની. આની જે એરિનો કંપનીનું જે ઓતરા નામની વેરાયટી આવે એની જે ઉતારો. હવે એની નીચે જે બોક્સ પડ્યું છે મિત્રો એરિનો કંપનીનું બોક્સર મિત્રો, આ તમે જોયું છે કે એરિનો કંપનીનું બોક્સર વિડીયો આપણે અગાઉ વિડીયો મૂકેલા છે. આપણે હિંમતભાઈ પુંજાભાઈ રાઠોડ જે કુંભણ ગામના જે ખેડૂત મિત્ર છે એનું જે બોક્સર વાડીએ જે વાવેતર કર્યું હતું બોક્સર જે 45 વીઘાનું, તો એ વિડીયો જે આપણે મૂકેલા છે યુટ્યુબમાં તો મિત્રો બધાએ જોયેલા છે. કારણ કે 1 લાખ સબસ્ક્રાઇબ 1 લાખ વિડીયોમાં વ્યૂ આવેલા છે મિત્રો. તો ઘણા ખેડૂત મિત્રો પુષ્કળ જોયેલું છે અને બોક્સર વેરાયટી ખૂબ જ સારી વેરાયટી જે 39 નંબરમાંથી જે સુધારેલી વેરાયટી છે. મોટો ડોડો આવે છે, મોટો ડોડો દાણો અંદર મોટો થાય છે, વજનમાં સારું, ઉત્પાદનમાં સૌથી વધારે ઉત્પાદન આપતી જાત હોય તો એકમાત્ર એવી વેરાયટી એરિનો કંપનીનું બોક્સરનું મિત્રો વાવેતર કરવાથી તમે સૌથી વધારે ઉત્પાદન મેળવી શકો મિત્રો. બોક્સરનું જે તમે જ્યારે 18 ની કે 20 ની જાળી જ્યારે તમે વાવેતર કરતા હોય બોક્સર જ્યારે વેરાયટી, તો બોક્સર વેરાયટી જ્યારે તમે 18 થી 20 ની જાળી જ્યારે વાવેતર કરતા હોય તો એનો બિયારણનો દર મિત્રો તમારે 30 થી 35 કિલો એવરેજ રાખવાનું છે. તો આ અવશ્ય રાખજો કારણ કે દાણો મોટો આવે છે એટલે એનો દાણાનું પ્રમાણ તમારે 16 ગુઠા અંદર વધારે રાખવું મિત્રો પડશે તમારે. બસ મિત્રો આજની કૃષિ માહિતી એટલી તે નવી કૃષિ માહિતી મેળવવા માટે આવી નવા અમારા વિડીયો જોવા માટે અમારી જે યુટ્યુબ ચેનલ છે એને જે સબસ્ક્રાઇબ કરો મિત્રો અને જે બાજુમાં બેલ છે એને દબાવો. જ્યારે પણ મેં વિડીયો મૂકી હતી સૌપ્રથમ મિત્રો વિડીયો તમારા મોબાઈલમાં તમને મળી રહે. બસ મિત્રો આજની કૃષિ માહિતી એટલી તે આ ટોટલ વેરાયટી એરિનો કંપનીની ટોટલ વેરાયટી આપણી ત્રણેય દુકાન ઉપર મોવા આપણે પાયલ એગ્રો એજન્સી નોમની બજારમાં અને મોવા આપણે પાયલ કૃષિ મોલ જે માર્કેટિંગ યાર્ડના રોડ ઉપર જે આપણે રિલાયન્સ પેટ્રોલની આગળ થોડાક આવો મિત્રો એટલે પાયલ કૃષિ મોલમાં તમને પણ હાજર સ્ટોકમાં મળશે. અને તળાજા આપણે પાયલ સીડ્સ દુકાન છે જે ગુંદનાવાળા જો બાપા શ્રીરામ ચોકની બાજુમાં તો મિત્રોના HDFC બેંકની સામે બાજુમાં તો ના પણ આપણે પાયલ સીડ્સમાં ત્રણેય દુકાન ઉપર તમને હાજરમાં મળશે મિત્રો. બસ મિત્રો આજની કૃષિ માહિતી એટલી તે નવી કૃષિ માહિતી મેળવવા માટે અમારી જે યુટ્યુબ ચેનલ છે પાયલ એગ્રો એજન્સી તથા પાયલ પરિવાર મોવા તળાજા એને સબસ્ક્રાઇબ કરો અને બીજા ખેડૂત મિત્રોને શેર કરો અને બીજા તમારા જાયભાઈ મિત્રોને એને પણ વિડીયો શેર કરો જેથી કરીને એને સંપૂર્ણ માહિતી મિત્રો મળી રહે. આજના મિત્રો બાપા સીતારામભાઈ.